હું ડૉક્ટર રંજન ગોયલ, સમાજ કાર્યકર્તા. આજે અમે અહીં આવ્યા છીએ તો ટ્રસ્ટીનું નાનું રણશાળા છે. અહીંયા જોઈ શકો છો. અહીંયા સાહેબશ્રી છે, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ અને પાટડી CRC કોઓર્ડિનેટર ચિંચવાડાના શિવભાઈ ચાવડા છે, જે અહીંયા આવ્યા છે. અમે તેમની સાથે આવ્યા છીએ. આજે અહીંયા શિક્ષક સાહેબ પણ ઉપસ્થિત છે. સાહેબે અહીંયા ખૂબ જ સારી એવી સેવા કરે છે શિવભા, કે બાળકોને નાસ્તો, ચીક્કી, ગાંઠિયા, જમાણું, અહીંયા દૂધ જુઓ છો તમે. આ બાળકોને ના તેલ લાવ્યા હોય એના માટે પણ સાહેબશ્રી શિવભા ખૂબ જ કામ સરસ કરી રહ્યા છે. નાના નાના બાળકોના રમકડાઓ છે, કાંસકા પણ છે, અહીંયા બેગ પણ એમને લાવીને આપી છે. અહીંયા જો પંખાની સરસ સુવિધા છે. પંખા સિવાય અહીંયા તમે જુઓ છો તો અહીંયા ટીવી, અત્યારની નવી ટેકનોલોજી આપણે કહી શકીએ તો આવી નવી ટેકનોલોજીનો પણ આ રણશાળામાં ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા બાળકો બધાય જો ભણવામાં નાસ્તો લઈ અને આવી રીતે સરસ બેન્ચ ઉપર ભણતા હોય છે. અહીંયા સરસ સરસ જે અક્ષરો છે બધા જે ગુજરાતીમાં સમજાવવામાં આવતા હોય છે. અહીંયા તમે જુઓ તો કેલેન્ડર પણ હોય છે, જે અહીંયા નાના ગીતો પણ દર્શાવવામાં આવ્યા છે. આંખ પણ અંદર દેખાડવામાં આવે છે. તો અને સરસ આપ્યું છે એટલે અહીંયા આપણે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મહાસંઘના, એમનો પણ ખૂબ આભાર માનીશું. સરકારશ્રીનો પણ ખૂબ આભાર માનીશું કે રણશાળાના વિસ્તારના દીકરાઓને શિક્ષણ પૂરું થાય છે, સાથે સાથે એમને આવી જરૂરિયાતો હોય તો પણ પૂરી પાડવામાં આવે છે. માટે અહીંયા આપણે બધાનો જ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું. જય હિન્દ.